નમસ્તે, કેમ છો તમે બધા? તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. રેલવે ટ્રેકના કિનારે આવેલી એ નાની વસાહતમાં એક જૂનું ઘર હતું, જ્યાં 34 વર્ષની સુનીતા તેના બાળકો માટે રોટલી બનાવતી હતી અને તેમને ભોજન પીરસતી હતી. માં, રાત થઈ ગઈ. પપ્પા હજુ કેમ નથી આવ્યા? સુનીતાના 6 વર્ષના દીકરાએ બારીમાંથી ડોકિયું કરતાં કહ્યું. ત્યારે સુનીતાએ કહ્યું, અરે દીકરા, તેઓ જલ્દી આવતા જ હશે. ત્યાં સુધી તારું જમવાનું પૂરું કર. ના માં, મારે નથી જમવું. મારે તો જલેબી ખાવી છે. હું દરરોજ પપ્પાને જલેબી લાવવા કહું છું, પણ તેઓ લાવતા નથી. પણ આજે પપ્પાએ કહ્યું હતું કે રાત્રે જલેબી ચોક્કસ લાવશે. ત્યારે સુનીતાનો નાનો દીકરો, જે 4 વર્ષનો હતો, ખુશીથી બોલ્યો, સાચું, પછી તેઓ મારા માટે રમકડાની કાર પણ લાવશે ને માં? સુનીતાએ હળવું સ્મિત કરીને જવાબ આપ્યો, હા દીકરા, જરૂરથી લાવશે. બાળકો આતુરતાથી તેમના પિતાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સુનીતાએ ઘડિયાળ તરફ જોયું. રાતના સવારે 11 વાગ્યા હતા. તેઓ હજી સુધી કેમ ના આવ્યા? તેના કપાળ પર ચિંતાની રેખાઓ દેખાઈ. ચિંતા વાજબી હતી, કારણ કે સુનીતા જાણતી હતી કે રાત્રે કામ પરથી ઘરે પરત ફરતી વખતે તેનો પતિ ઘણીવાર તેના મિત્રો જોડે પીવા જતો હતો. એક અઠવાડિયા પહેલા જ સુનીતાએ તેના પતિ રાજેશને કહ્યું હતું કે સાંભળો, હવે આપણા બંને બાળકો મોટા થઈ રહ્યા છે અને ત્રીજું બાળક પણ 3 મહિનામાં આ દુનિયામાં આવવાનું છે. મારી તમને વિનંતી છે કે તમે હવે પીવાનું છોડી દો, નહીંતર આપણા 3 બાળકો પર તેની નકારાત્મક અસર પડી શકે છે. આપણા બાળકો વિશે વિચારો અને તેમના ભાવિ જીવન માટે પૈસા બચાવો. પત્નીની વાત પર રાજેશે એમ પણ કહ્યું હતું કે સુનીતા, તારી વાત સાચી છે. મેં આપણા બાળકો માટે એક પૈસો પણ બચાવ્યો નથી. હું તને વચન આપું છું કે હવેથી હું આપણા બાળકો વિશે વિચારીશ. હું તેમને સારા સંસ્કાર આપવાનો પ્રયત્ન કરીશ અને પીવાને ક્યારેય સ્પર્શ પણ નહીં કરું. રાત ધીમે ધીમે અંધારી થઈ રહી હતી અને સુનીતાની ચિંતા પણ વધી રહી હતી. બહાર રેલવે ટ્રેક પર ટ્રેનોનો અવાજ ગુંજતો હતો, પણ તેના પતિના કોઈ સમાચાર નહોતા. સુનીતાએ બાળકોને ખવડાવીને સુવડાવી દીધા, પણ તેની આંખોમાં ઊંઘ નહોતી. સુનીતાનું ધ્યાન વારંવાર દરવાજા તરફ જતું હતું. દરેક પસાર થતી ટ્રેનના અવાજથી સચેત થઈ ગઈ, પણ રાજેશનો કોઈ પત્તો નહોતો. એટલામાં દરવાજો ખખડ્યો. સુનીતા ઝડપથી ઊભી થઈ અને દરવાજો ખોલ્યો, પરંતુ દરવાજાની સામે પોલીસકર્મીઓને જોઈને તેના હૃદયમાં ભયનું મોજું દોડ્યું. તેના મનમાં અસંખ્ય વિચારો આવવા લાગ્યા. કોઈ અઘટિત ઘટનાના ડરથી હૃદયના ધબકારા વધવા લાગ્યા. તેણીએ હિંમત ભેગી કરીને ધ્રુજતા અવાજે પૂછ્યું, શું વાત છે સાહેબ? શું આ રાજેશનું ઘર છે, જે સ્ટેશન પર ચા વેચે છે? પોલીસ કોન્સ્ટેબલે ગંભીરતાથી પૂછ્યું. સુનીતાએ ધ્રુજતા અવાજે જવાબ આપ્યો, હા, આ તેનું ઘર છે. હું તેની પત્ની છું. બધું બરાબર છે ને સાહેબ? તેના અવાજમાં ચિંતા અને ભયનો દરિયો વહી રહ્યો હતો. કોન્સ્ટેબલે થોડીવાર મૌન સેવ્યું. પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તમારા પતિનું અવસાન થયું છે. નશામાં રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું. તે એટલો નશામાં હતો કે તેને સામેથી આવતી ટ્રેનનો ખ્યાલ જ ન આવ્યો. અમે તેના શરીરનું પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. તમે કાલે સવારે ત્યાં જાઓ, બધા કાગળ પૂરા કરો અને તેના મૃતદેહને ત્યાંથી લઈ જાઓ. આટલું કહીને પોલીસ કોન્સ્ટેબલ સુનીતાને ની સહાય છોડીને જતા રહ્યા. સુનીતાના પગ ત્યાં જ અટકી ગયા. તેની આંખ સામે અંધારું આવી ગયું અને તેનું શરીર ધ્રુજવા લાગ્યું. તે બારણા સામે ટેકવીને જમીન પર બેસી ગઈ. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. હે ભગવાન, આ શું થઈ ગયું? તને મારા પર દયા પણ નથી આવતી. મારા નાના બાળકોનું શું થશે? તેના મનમાં પ્રશ્નોનું વાવાઝોડું ઊભું થવા લાગ્યું. બીજા દિવસે સવારે તેણે પોતાની જાતને કાબૂમાં રાખી અને પોતાના પતિના અંતિમ સંસ્કાર કર્યા. પણ આ પછી તેનું જીવન સાવ અસ્તવ્યસ્ત થઈ ગયું. તેણે જે થોડા પૈસા બચાવ્યા હતા તે પણ ધીમે ધીમે ખતમ થવા લાગ્યા. લગભગ 2 મહિના થયા. સુધા પાસે આજીવિકાનું કોઈ સાધન નહોતું. હિંમત ભેગી કરીને તે નજીકના ઘરોમાં કામ માંગવા નીકળી, પરંતુ નસીબે તેને અહીં પણ છેતરી. ગર્ભાવસ્થાને કારણે લોકો તેને કામ આપવાની ના પાડી દેતા. તેની હાલત જોઈને લોકો કહેતા, તું પોતે બહુ કમજોર છે, અમે તારા પર વધુ બોજ નાખવા માંગતા નથી. બાળકને જન્મ આપ્યા પછી આવજો. હતાશ અને નિરાશ સુનીતા ઘરે પાછી ફરી. તેનો 6 વર્ષનો પુત્ર વિકાસ ઘરમાં બીમાર હતો. વિકાસ પલંગ પર સૂતો તાવથી પીડાતો હતો. તેની નિર્દોષ આંખોમાં પીડા દેખાતી હતી. જ્યારે પણ તે નિસાસો નાખતો, ત્યારે સુનીતા તેની પાસે જઈને તેના કપાળ પર હાથ ફેરવતી. વિકાસ તેની તરફ ઝંખનાભરી આંખોથી જોઈ રહ્યો હતો, પરંતુ તેની મા પાસે તેની દવા ખરીદવા માટે પણ પૈસા ન હતા.
બીજી તરફ 4 વર્ષનો નીરવ માસૂમ બાળક ભૂખથી પીડાતો હતો અને તેની માતા પાસે વારંવાર રોટલી માંગતો હતો. માં, મને રોટલી આપો. ગઈકાલથી કંઈ ખાધું નથી. બહુ ભૂખ લાગી છે. મને ખાવા માટે કંઈક આપો. પોતાના ખાલી પેટ પર હાથ ફેરવતા સુનીતાના નાના દીકરાએ તેની માને કહ્યું. પોતાના દીકરા નીરવના આ શબ્દો સુનીતાના હૃદયને ચીરી નાખતા હતા. તે સમજી શકતી ન હતી કે તેના બાળકોની ભૂખ કેવી રીતે સંતોષવી. સુનીતાની આંખોમાં આંસુ આવી ગયા. તે ખૂબ જ લાચાર અને અસહાય અનુભવવા લાગી. તેને પોતાના બાળકોના ચહેરા જોઈને પસ્તાવો થવા લાગ્યો. તેના ભૂખ્યા બાળકોના સુકાઈ ગયેલા ચહેરાઓ અને બીમાર મોટા દીકરા વિકાસને રડતા રડતા જોઈને વિચારતી હતી, હું કેવી માં છું જે પોતાના બાળકોને એક સમયની રોટલી પણ આપી શકતી નથી. બીજા દિવસે તેણે હિંમત ભેગી કરી નિર્ણય લીધો અને થોડી તૈયારી કરીને સ્ટેશન પર ગઈ. 9 મહિનાની ગર્ભવતી ટ્રેનમાં જઈને લોકોને ચા આપવા લાગી. સવારનો સમય હતો અને રેલવે સ્ટેશનની ભીડમાં તે હાથમાં ચાની કીટલી લઈને એકથી બીજી ટ્રેનમાં દોડી રહી હતી. પૂરી હિંમત સાથે કામ કરી રહી હતી. અચાનક તેની તબિયત બગડવા લાગી. તેના કપાળ પર પરસેવાના ટીપાં દેખાવા લાગ્યા. જાણે પગમાં જીવ નથી અને તે એ જ સમયે ટ્રેનના દરવાજા પાસે પડી. જ્યારે ત્યાં હાજર કેટલાક લોકોએ જોઈ તો તેમનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેઓ તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. થોડી વાર પછી સુનીતા જનરલ વોર્ડમાં પડેલી તેના નાના બાળકને જોઈ રહી હતી. બાળક નબળું હતું પણ ગોરી ચામડીનું અને નિર્દોષ હતું. સુનીતાએ બાળકને ખોળામાં લઈ તેની નાની આંગળીઓને સ્પર્શ કર્યો. તેની આંખોમાં આંસુ હતા. તે વિચારવા લાગી, મારું બાળક કેવું નસીબ લઈને આવ્યું છે. તેના જન્મ પહેલાં જ તેના પિતાનો પડછાયો ઉઠી ગયો. તે જ હોસ્પિટલના ખાનગી વોર્ડમાંથી એક મહિલાના રડવાનો અને ચીસોનો અવાજ આવી રહ્યો હતો. મારું બાળક ક્યાં છે? તમે મને મારા બાળકનો ચહેરો પણ બતાવ્યો નથી. ઓછામાં ઓછું મને તેને મારા ખોળામાં પકડી લેવા દો. મારો દીકરો ક્યાં છે? તમે મને કહેતા કેમ નથી? તો તેના પતિ કે જે ખૂબ મોટા શાહુકાર હતા, તેને તેની પત્ની કવિતાને કહ્યું, ચિંતા ન કર, તેની તબિયત થોડી ખરાબ હતી એટલે તે હવે નિરીક્ષણ હેઠળ છે. કાલે સવારે બાળક તારા ખોળામાં હશે. ડોક્ટરે પણ હા પાડી અને તેને ઊંઘનું ઇન્જેક્શન આપ્યું. વાસ્તવમાં ભગવાને 7 વર્ષ પછી શાહુકારની પત્ની કવિતાનો ખોળો ભર્યો હતો. પરંતુ થોડીવારમાં જ તેનું બાળક મૃત્યુ પામ્યું. ડોક્ટરે શાહુકારને બાજુમાં બોલાવ્યો અને કહ્યું, જુઓ, તમારી પત્નીની હાલત સારી નથી. પછી જ્યારે તેને ખબર પડી કે તેનું બાળક હવે નથી, ત્યારે તે આ આઘાત સહન કરી શકશે નહીં. આપણે ટૂંક સમયમાં કોઈ વ્યવસ્થા કરવી પડશે. તેના ખોળામાં બીજું કોઈ નવજાત બાળક આપવું પડશે. એ જ સમયે એક નર્સ આવી અને કહેવા લાગી કે જે મહિલાએ આજે સવારે જનરલ વોર્ડમાં પુત્રને જન્મ આપ્યો છે તે ઘરે જવાની જીદ કરી રહી છે. ના, આપણે તેને આટલી જલ્દી ઘરે કેવી રીતે મોકલી શકીએ? પણ મેડમ, તે માનવા તૈયાર નથી. તે કહે છે કે ઘરમાં બેઠેલા તેના બીજા 2 બાળકો ભૂખ્યા અને તરસ્યા છે. તેના સિવાય એ બાળકોનું આ દુનિયામાં કોઈ નથી. આ સાંભળીને ડોક્ટર જનરલ વોર્ડમાં આવ્યા અને તેમની પાછળ શાહુકાર પણ ત્યાં આવ્યો. જુઓ સુનીતાબેન, તમારી તબિયત અત્યારે ઠીક નથી એટલે અમે તમને હમણાં રજા આપી શકતા નથી. તો સુનીતાએ હાથ જોડીને કહ્યું, મેડમ, મારા 2 બાળકો ઘરે એકલા બેઠા છે. ઘરમાં ખાવા માટે કંઈ નહોતું જેથી તે પેટ ભરી શકે. મારા સિવાય આ દુનિયામાં તેમનું કોઈ નથી. મારે જવું પડશે. પણ હોસ્પિટલની ફી, પાછળ ઊભી નર્સે કહ્યું. ત્યારે ડોક્ટરે હાથના ઈશારાથી ફી માંગવાની ના પાડી. સુનીતાની વાત સાંભળીને ડોક્ટરને તેના પર દયા આવી અને તેને જવા દીધી. પણ બધી વાત સાંભળીને શાહુકારના દિલમાં એક આશા જાગી. કોઈ પણ સમય બગાડ્યા વિના તે પણ હોસ્પિટલની બહાર આવી ગયો. રાત થવા આવી હતી. સુનીતા પોતાના નાના બાળકને છાતીએ લગાડીને ઘરે પહોંચી, જ્યાં બાળકો તેમની માની રાહ જોતા હતા. બેચેન અને ભૂખથી રડતા હતા. તેમના રડવાના અવાજથી સુનીતાની છાતીમાં ખંજર જેવું ચૂભતું હતું. આખરે વિચારીને કે કદાચ પડોશના લોકો તેને મદદ કરશે, તે ભારે પગલાઓ સાથે પડોશના ઘર તરફ ગઈ. તેણે પહેલો દરવાજો ખટખટાવ્યો ત્યારે સામે આવેલી સ્ત્રીએ તેની હાલત જોઈને કટાક્ષ કરતાં કહ્યું, પોતાનું પેટ ભરી નથી શકતી અને 3 બાળકો પેદા કરી લીધા. સુનીતાની નજરો ઝૂકી ગઈ, પણ તે શું કરી શકે? તેણે હાથ જોડીને એટલું જ કહ્યું, બહેન, બાળકોને એક વખતનું જમવાનું આપો. પરંતુ તેમની આજીજીની કોઈ અસર થઈ ન હતી. દરેક ઘરના દરવાજે તેની સાથે આવું જ થયું. દરેક જગ્યાએ તેને ઠપકો આપવામાં આવતો હતો. દરેક તેની ગરીબી અને લાચારી માટે તેને ટોણા મારતા હતા. બધે ઠોકર ખાધા પછી તેણી વિચારવા માટે મજબૂર થઈ ગઈ કે શું ગરીબી એવી સજા છે કે વ્યક્તિની માનવતા પણ મરી જાય?
થાકેલી હારેલી સુનીતા ખાલી હાથે ઘરે જવા લાગી. જ્યારે તે દરવાજે પહોંચી તો તેના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. અંદરથી બાળકોના હાસ્યનો અવાજ આવી રહ્યો હતો. તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને ઝડપથી અંદર આવી ગઈ. તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. તેણે જોયું કે તેના બાળકો સામે ઘણું બધું જમવાનું રાખેલું હતું અને જે બાળકો થોડા સમય પહેલા ભૂખથી પીડાતા હતા તેઓ તેમનું મન ભરીને ખાવાનું ખાતા હતા. તે સ્તબ્ધ થઈ ગઈ, જાણે કોઈ ચમત્કાર થયો હોય. તેની આંખોમાં ચમક હતી અને ચહેરા પર ખુશી હતી. અચાનક તેની નજર એક સજ્જન પર પડી જે એક બાજુ ઊભેલા હતા. તે બહુ મોટા શેઠ જેવો દેખાતો હતો. તે શાંતિથી બાળકોને જમતા જોઈ રહ્યો હતો. તેની આંખોમાં સંતોષ અને કરુણાની લાગણી દેખાતી હતી. સુનીતા સમજી ગઈ કે આ બધું એ જ વ્યક્તિની કૃપાને કારણે થયું છે. તે એ જ શાહુકાર હતો જેનું બાળક જન્મતાં જ મૃત્યુ પામ્યું હતું. શાહુકારે તેની સામે જોયું અને કહ્યું, બહેન, હું અહીં તમને મળવા માટે જ આવ્યો છું. મારે કોઈ અગત્યનું કામ હતું, પણ જ્યારે હું દરવાજા પાસે પહોંચ્યો ત્યારે તમારી અને તમારા બાળકોની વાત સાંભળીને મારાથી રહેવાયું નહીં. તેથી હું બાળકો માટે આ ખોરાક લઈ આવ્યો. સુનીતાએ નજર ઉઠાવીને પોતાના બાળકો તરફ જોયું, જેઓ ખુશીથી ખાવામાં મગ્ન હતા, અને પછી હાથ જોડીને તેણે શાહુકારનો આભાર માન્યો. સુનીતાના ખોળામાં નવજાત શિશુને જોઈને શાહુકારે મુગ્ધાની વાત કરી. બહેન, હું જાણું છું કે તમારું ઘર ચલાવવા માટે તમારી પાસે કોઈ આધાર નથી. જો તમે કહેશો તો હું તમને પૈસાથી મદદ કરીશ. શાહુકાર સામે આશ્ચર્યથી જોઈ સુનીતાએ કહ્યું, પણ અર્થ વગર આ દુનિયામાં કોણ મદદ કરે છે? તમે સાચા છો બહેન. મારો પણ એક અર્થ છે. હું તમારી જોડે કંઈક માંગવા આવ્યો છું. સુનીતાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, સાહેબ, કેમ શર્મિંદા કરો છો? આ ગરીબ ઝૂંપડીમાં એવું શું છે જે તમારી પાસે નથી? શાહુકારે ગંભીરતાથી જવાબ આપ્યો, બહેન, એ વસ્તુ જે પૈસાથી ખરીદી શકાતી નથી અને જેની કિંમત પૈસાથી માપી શકાતી નથી. એવી કઈ વસ્તુ છે જે મારી પાસે છે અને તમારી પાસે નથી? જો એવું કંઈક હશે તો હું તેને આપવામાં અચકાઈશ નહીં. સુનીતાએ કહ્યું, તો ઠીક છે બહેન, તમે આ બાળક મને આપી દો. શું બાળક? એક ક્ષણ માટે સુનીતા સ્તબ્ધ થઈ ગઈ. હા બહેન, હું અને મારી પત્ની ઘણા વર્ષોથી સંતાનની આશા રાખતા હતા. આજે એ આશા પૂરી થઈ, પણ માત્ર થોડી ક્ષણો માટે. જન્મના થોડા જ સમયમાં જ અમારું બાળક ભગવાનને વહાલું થઈ ગયું. મારી પત્નીનો ખોળો ખાલી રહી ગયો. તે હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. તે તેના પોતાના બાળકને ખોળામાં લેવા માટે તરસી રહી છે, પરંતુ તેને ખબર નથી કે તેનું બાળક તેના ખોળામાં આવતા પહેલા જ. આટલું કહીને શાહુકાર રડી પડ્યો. પછી તેણે પોતાને સંભાળતા કહ્યું, બહેન, ડોક્ટર કહે છે કે મારી પત્નીને સત્ય ખબર પડશે તો તે આ આઘાત સહન કરી શકશે નહીં. હું તેને ગુમાવવા માંગતો નથી. જો તમે ઈચ્છો તો અમે તમારા આ બાળકને દત્તક લઈ શકીએ છીએ. હું તમને સારી રકમ આપીશ જેથી તમારા બાકીના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે. આ નિર્ણય તમારા માટે ચોક્કસપણે મુશ્કેલ હશે, પરંતુ તેનાથી તમારા બાળકોનું ભવિષ્ય સુધરશે. શાહુકારની વાત સાંભળીને સુનીતાના મનમાં તોફાન ઉઠવા લાગ્યું. પછી હાથ જોડીને તેણે નીચા અવાજે કહ્યું, તમે કદાચ સમજી નહીં શકો સાહેબ. માં તેના તમામ બાળકોને એક સરખો પ્રેમ કરે છે. હું આને મારાથી કેવી રીતે અલગ કરી શકું? એક માનું હૃદય તેના બાળકને બીજાને સોંપવાની કલ્પના પણ કરી શકતું નથી. જુઓ બહેન, તમારી એક હાથી તમારા 3 બાળકોનું જીવન સુધરશે. હું મારા પોતાના બાળક કરતાં આ બાળકની વધુ સારી સંભાળ રાખીશ. જ્યારે પણ તમને એવું લાગે ત્યારે તમે તેને જોવા આવી શકો છો. સુનીતા થોડીવાર મૌનમાં ડૂબી રહી. ઘણા સમયથી પ્રેમ અને મજબૂરી વચ્ચે સંઘર્ષ ચાલતો હતો. પછી તેણે બીજા 2 બાળકો પર એક નજર નાખી. છેવટે આ મૂંઝવણમાંથી બહાર આવીને સુનીતાએ તેનું હૃદય મજબૂત કર્યું અને ભીની આંખો સાથે તેને તેના નાના બાળકને છેલ્લી વાર ચુંબન કર્યું અને તેને શાહુકારને સોંપી દીધું. સાહેબ, તેનું સારું ધ્યાન રાખજો. હું તેના વિના જીવવા માંગતી નથી, પણ કદાચ આ મારા બીજા 2 બાળકો માટે શ્રેષ્ઠ છે. શાહુકારે તેના ખિસ્સામાંથી 10,000 રૂપિયા કાઢીને સુનીતાને આપ્યા. સુનીતાને પૈસા લેવાનું મન થતું નહોતું, પણ મજબૂરી એવી હતી કે તે લીધા વગર તેમનો ગુજારો ન હતો. એટલે તેણે ચૂપચાપ પૈસા લીધા અને તેની મુઠ્ઠી બંધ કરી દીધી. શાહુકારે સુનીતાને તેના ઘરનું સરનામું જણાવ્યું, જેથી તે જ્યારે ઈચ્છે ત્યારે બાળકને મળવા આવી શકે છે. પછી તેણે તે નબળા બાળકને પોતાની છાતીએ ગળે લગાડ્યો અને હાથ જોડીને સુનીતાનો આભાર માન્યો અને ઘરની બહાર નીકળી ગયો. ભારે હૈયે સુનીતાએ દરવાજો બંધ કરી દીધો અને બારણા સામે પીઠ ફેરવી દીધી.
આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. મુઠ્ઠી ખોલીને પૈસા સામે જોઈને બોલી, હે ભગવાન, મારા નસીબમાં આ જ લખાયેલું હતું. મારા બાળકનો સોદો મારા જ હાથે. માનું હૃદય ફાટવા લાગ્યું હતું. બીજી તરફ શાહુકારની પત્ની કવિતા બાળકને ખોળામાં લઈને ખૂબ જ ખુશ હતી. થોડા દિવસોમાં તે સાજી થઈ ગઈ અને હોસ્પિટલમાંથી ઘરે પાછા આવી ગયા. બાળકના જન્મની ઉજવણી નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને અદ્ભુત મિજબાની આપવામાં આવી હતી અને તેનું નામ અનુજ રાખવામાં આવ્યું. તેના જીવનની દરેક ક્ષણ હવે તે નાનકડા ચહેરાની આસપાસ ફરતી હતી. કવિતા દિવસ રાત તેની સંભાળ રાખવામાં એટલી વ્યસ્ત હતી કે તે પોતાની સંભાળ લેવાનું ભૂલી જતી હતી. જાણે તેની દુનિયા રોશનીથી પ્રકાશિત થઈ ગઈ હતી. તે તેના કોમળ હાથ અને પગને પંપાળતી બાળક સાથે તોપડી ભાષામાં વાત કરતી અને જ્યારે તે સ્મિત કરતો ત્યારે તે ખુશ થઈ જતી. જ્યારે બાળક સૂઈ જાય ત્યારે તેની માં છાતી સરસો ચાપીને તેને થપથપાવીને હળવેથી હાલરડા ગાતી. તે બાળક અનંત પ્રેમમાં ફૂલની જેમ ખીલી રહ્યું હતું. પણ બીજી તરફ સુનીતા પોતાના બાળકથી અલગ થવાનું દુઃખ સહન કરી રહી હતી. માના હૃદયમાં પ્રેમનું પૂર વહેતું હતું. પોતાના બાળકને જોવાનું બહુ મન કરતું હતું. એક ક્ષણ માટે મનમાં વિચાર આવ્યો કે જઈને બાળકને મળી આવે. પછી બીજી જ ક્ષણે મૂંઝવણમાં આવી જતી કે મારે શું બહાનું બનાવવું જોઈએ. શાહુકાર અને તેની પત્ની ઘરના મોટા આંગણામાં બેઠા હતા. ત્યાંથી સૂર્યના કિરણો આવી રહ્યા હતા. તેમનો નાનો અનુજ નજીકમાં રાખેલા પારણામાં રમી રહ્યો હતો, હસતું, ખિલખિલાટ કરતું, લાત મારતું. જેને જોઈને કવિતાનો ચહેરો ચમકી ઉઠતો હતો. પણ શાહુકારનું ધ્યાન બીજે ક્યાંક હતું. તે ઊંડા વિચારમાં હતો. ત્યારે અચાનક દરવાજે ટકોરા પડ્યા. નોકરે આવીને દરવાજો ખોલ્યો તો એક સ્ત્રી ધીમા પગલે અંદર આવી. મેડમ, તમારે કોઈ નોકરાણીની જરૂર છે, તેણે કહ્યું. ત્યારે કવિતાએ તેની સામે ઉપરથી નીચે સુધી જોયું. તેણીએ જૂની પરંતુ સ્વચ્છ સાડી પહેરી હતી. ત્યાર પછી શાહુકારની નજર મહિલા પર પડી અને તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. કારણ કે તે બીજું કોઈ નહીં પણ સુનીતા હતી, જેણે પોતાના મમતાનું બલિદાન આપીને તેનું ઘર રોશન કર્યું હતું. તે જ સમયે કવિતાએ જવાબ આપ્યો, ના, અમારી પાસે પહેલેથી જ ઘણા નોકર છે, અમને કોઈની જરૂર નથી. આ સાંભળતા જ સુનીતાનો ચહેરો પડી ગયો. પછી સુનીતાએ પારણા તરફ એક પગલું ભર્યું અને હસતાં હસતાં કહ્યું, મેડમ, આ તમારું બાળક છે. હા, આ અમારું બાળક છે. તેનું નામ અનુજ છે. ખૂબ જ સુંદર. બાળક તરફ જોઈને સુનીતાને લાગ્યું કે તે તેની આંખોની તરસ छिपाવવા માંગતી હોય. પછી દુઃખી થઈને તે પાછી વળી અને જવા લાગી. ત્યારે શાહુકારે તેની પત્નીને હળવેકથી કહ્યું, સાંભળ કવિતા, આપણી પાસે નોકર છે. તું અને આયા સાથે મળીને નાનાની સંભાળ રાખો છો, પરંતુ હજુ પણ ઘરમાં ક્યાંક નાના કામો હોય છે. આ મહિલાને રાખી લઈએ તો તારી મદદ થઈ જશે. કંઈક વિચારીને શાહુકારની પત્નીએ પાછળથી અવાજ આપ્યો, સાંભળ, તારું નામ શું છે? હા, મારું નામ સુનીતા છે. પાછળ ફરીને તેણે કહ્યું, તું શું કામ કરી શકે છે અને તું કેટલો પગાર લઈશ? હા, મેડમ, હું ઘરના બધા કામ કરી શકું છું અને પગાર તમને જેટલો યોગ્ય લાગે. સુનીતાને માત્ર એક જ વાતની પરવા હતી, કોઈક રીતે તેના બાળકની નજીક રહેવું. તેણી તેના નિર્દોષ બાળકના ચહેરાને મન ભરીને જોઈ શકે. એટલા માટે તે ઓછા પગાર માટે સંમત થઈ હતી, જેથી તે તેના બાળક સાથે થોડો સમય વિતાવી શકે. તું ક્યાં રહો છે અને તારા પતિ શું કરે છે? સુનીતા થોડી અચકાઈ અને બોલી, હું અહીં નજીક જ રહે છું અને મારા પતિ મને થોડા મહિના પહેલા જ. આ કહેતા તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. કવિતા તેના આંસુનો અર્થ સારી રીતે સમજી ગઈ હતી. તેણે કહ્યું, ઠીક છે, તું કાલથી આવી જજે. હું તને બધું કામ સમજાવી દઈશ. હા મેડમ, હું કાલે સવારે વહેલી આવી જઈશ. આટલું કહી સુનીતા ઘરની બહાર નીકળી ગઈ. બીજે જ દિવસે સવારે વહેલા ઉઠીને સુનીતા શેઠાણી પાસે નોકરી માટે પહોંચી. ત્યારે તેણે પોતાના બાળકને આટલી નજીકથી જોઈને એક અલગ જ રાહત અનુભવી. વર્ષો પછી તેને લાગ્યું કે તેના જીવનની ખોવાયેલી ખુશીઓ પાછી આવી ગઈ હોય. સુનીતાનો દીકરો હવે પહેલા કરતાં વધુ સ્વસ્થ અને ગોળમટોળ થઈ ગયો હતો. સુનીતા દૂર ઊભી તેના બાળકને રમતા, હસતા અને તેના નાના હાથ પગ ચલાવતા જોતી રહેતી. તેના હૃદયમાં સ્નેહના તરંગો ઉઠતા અને તેની આંખો ભીની થઈ જતી. તેનું હૃદય ઈચ્છતું હતું કે તે તેના પુત્રને ગળે લગાવી શકતી. તેમ છતાં બાળકને જોઈને સુનીતાએ મનમાં ભગવાનનો આભાર માનવા માંડ્યો કે બાળક ભલે તેના ખોળામાં ન હોય, તે ખુશ અને સલામત છે અને તેની પાસે કોઈ પણ વસ્તુની કમી નથી. ઘરમાં નોકરો હતા, પણ બાળકની સંભાળ રાખતી કવિતાને કોઈના પર પણ ભરોસો નહોતો. દરેક નાની મોટી વાતનું તે પોતે જ ધ્યાન રાખતી.
જેથી બાળકના સુરક્ષામાં કોઈ અભાવ ના આવવું જોઈએ. જ્યારે પણ સુનીતા પોતાના પુત્રને જોતી ત્યારે તેનું હૃદય આનંદથી ભરાઈ જતું. માના પ્રેમનું પૂર હૃદયને હચમચાવી નાખતું. પણ તે પોતાના આંસુ પોતાની અંદર છુપાવી લેતી. તે દરેક ક્ષણે તેની આંખોમાં તેની નિર્દોષતાને કેદ કરીને દૂર ઊભી જોતી રહેતી. જ્યારે તેનો પુત્ર હસતો ત્યારે તેનું દરેક હાસ્ય તેના કાનમાં શાંતિના સંગીતની જેમ ગુંજવા લાગતું. બાળકનો ઓરડો તમામ પ્રકારના રંગબેરંગી રમકડાંથી ભરેલો હતો અને નાનો અનુજ તેની આસપાસ પથરાયેલા રમકડાંની વચ્ચે બેઠો હતો અને સુનીતાને જોઈને હસતો હતો. આજે ખબર નથી સુનીતાનું હૃદય તેના પુત્ર અનુજને ખોળામાં લેવા, તેને પોતાની છાતી સરસો ચાપીને તેના પર બધો પ્રેમ વરસાવવા માટે વારંવાર તડતું હતું. છેલ્લા કેટલાક દિવસોથી તે તેના પુત્રને નજીકથી જોતી તો હતી, પરંતુ સુનીતા ક્યારેય તેને હાથમાં લેવાની હિંમત કરી શકી ન હતી. એક દિવસ કવિતા નહાવા જતી હતી ત્યારે તેણે સુનીતાને થોડીવાર માટે અનુજનું ધ્યાન રાખવા કહ્યું. તેની ગેરહાજરીમાં તે બાળકની જવાબદારી આયાને સોંપી દેતી હતી. પણ આજે આયા પણ આવી ન હતી, એટલે તેણે સુનીતાને તેની પાસે બેસીને તેની સંભાળ લેવા કહ્યું. આ સાંભળતા જ સુનીતાનો ચહેરો ચમકી ગયો. આનાથી વધુ તે શું ઈચ્છી શકે? તે ખૂબ જ ઉત્સાહથી તેની પાસે જઈને બેઠી. અનુજે તેની પ્રેમાળ આંખોથી સુનીતા તરફ જોયું અને તેના નાના હાથ ફેલાવતા હસ્યો. સુનીતાની સાડીનો છેડો તેની નાની આંગળીઓ વડે પકડી રાખ્યો. આ જોઈને સુનીતાની આંખો ભરાઈ આવી. તેણીએ અનુજના નાનકડા હાથ પોતાના હાથમાં લીધા અને તેને પ્રેમથી સ્નેહ કરવા લાગી. તે થોડીવાર તેની પાસે બેઠી ત્યારે તેના માટે પોતાની જાત પર કાબુ રાખવો અશક્ય બની ગયો. સુનીતાએ રૂમની આજુબાજુ જોયું, પછી દરવાજા તરફ જોયું. મેડમ તો નથી આવ્યા તેની ખાતરી કરવા. પછી તેણીએ અનુજને ઉપાડ્યો, તેની છાતીએ લગાડ્યો અને બહુ બધું ચુંબન કરવા લાગી. તેના સ્નેહને પામીને અનુજ પણ હસી પડ્યો. તું બહુ સુંદર છે. કાશ હું તને કાયમ મારી સાથે રાખી શકતી. મારું મન તારી સાથે અહીંથી ભાગીને એવી જગ્યાએ જવા માંગે છે જ્યાં કોઈ મને તારાથી અલગ ન કરી શકે. આટલું કહી સુનીતા ફરી તેના ગોળમટોળ ગાલોને ચૂમવા લાગી. જ્યારે સુનીતા બાળક પર પોતાનો પ્રેમ વરસાવી રહી હતી ત્યારે રૂમના દરવાજે ઊભેલી કવિતા આ આખું દ્રશ્ય જોતી હતી. તે ઘડીભર તેને આ બધું કરતી જોતી રહી. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. સુનીતા, આ બધું શું છે? જ્યારે તેણી લગભગ ચીસો પાડતી બોલી ત્યારે ગુસ્સાથી ભરેલો કઠોર અવાજ સાંભળીને સુનીતા ગભરાઈ ગઈ અને તરત જ અનુજને તેના પલંગ પર સુડાવી દીધો. તેના ચહેરા પર ડર અને પસ્તાવાના ભાવ હતા. તેને ધ્રુજતા અવાજમાં કહ્યું, મેડમ, કૃપા કરીને મને માફ કરો. હું ફક્ત એકવાર બાળકને ગળે લગાડવા માંગતી હતી. હવે અમને આ ઘરમાં તારી જરૂર નથી. હું આજે જ તારો હિસાબ પતાવી દઈશ. મારા ઘરની બહાર નીકળ અને ફરી ક્યારેય તારો ચહેરો દેખાડતી નહીં. આટલું કહીને કવિતાએ તેનો હાથ પકડીને અનુજના રૂમની બહાર ખેંચી લઈ ગઈ અને પછી તેને 500 રૂપિયાની 5 નોટ આપી અને તેને બહારનો રસ્તો બતાવ્યો. સુનીતાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. એકવાર તેને એવું લાગ્યું કે ચીસો પાડીને કહે કે અનુજ તેનું લોહી છે, તે અનુજની માં છે, જેણે તેને 9 મહિના પેટમાં રાખ્યું છે, તેના લોહીથી તેનું સિંચન કર્યું છે. પણ લાચાર હતી એટલે જ તે મોંમાંથી કંઈ પણ બોલી શકી નહીં. જાણે સંજોગોએ તેનો અવાજ દબાવી દીધો હતો. આંખોમાં પ્રેમનો દરિયો અને વેદનાના પૂર સાથે તેણે છેલ્લી વાર અનુજ તરફ જોયું અને ભારે હૈયે દરવાજાની બહાર નીકળી ગઈ. તેણે બહાર આવીને પૈસા સામે જોયું, જાણે તે પૈસા તેના અંતરાત્માને વિંધી રહ્યા હોય. મેં આ થોડા રૂપિયા માટે મારા દિલનો ટુકડો વેચી દીધો. માં હોવા બદલ મને શરમ આવે છે. હું કેવા પ્રકારની માંગ છું જે પોતાના સંતાનને વેચી દીધું. તેને પોતાની જાતને કહેતા તેનો અવાજ ભારે થઈ ગયો. તે ક્ષણે તેના કૃત્યથી શરમાઈને તે જ પલે તૂટી ચૂકી હતી. તેની આંગળીઓ ધ્રુજવા લાગી અને લાચારીના આલિંગનમાં તેણે પૈસાના ટુકડા કરીને જમીન પર ફેંકી દીધા. પોતાના ઘરે પાછી જતી રહી. તેને તેની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી, પરંતુ તેના 2 બાળકોને ખવડાવવા માટે તેણે નજીકના ઘરોમાં સાફ સફાઈ અને ઝાડુ પોતુનું કામ હાથમાં લીધું. આખો દિવસ ત્યાં કામ કરતી, પણ ઘણીવાર તે નાનકડા અનુજની એક ઝલક મેળવવા સાંજે તેના ઘરની બહાર અમુક અંતરે ઊભી રહેતી. તે જાણતી હતી કે દરરોજ સાંજે આયા બાળકને નાની ગાડીમાં બેસાડીને ફરવા લઈ જાય છે. તે જ સમયે તે નાના દીકરાને જોઈને તેની આંખોને ઠંડક મળશે. એક દિવસ આયાએ તેને જોઈ એટલે તે અંદર ગઈ અને તેના માલિકને આ વાત કહી. આ સાંભળીને કવિતાએ તેના પતિને કહ્યું, મને તેના પર પહેલેથી જ શંકા હતી. તેનો ઈરાદો ઠીક નહોતો લાગતો. નોકરીમાંથી કાઢી મૂકી હોવા છતાં તે હજુ પણ આવતા જતા આપણા બાળક પર નજર રાખે છે.
ખબર નહીં તે શું ઈચ્છે છે. આ સાંભળીને શાહુકારને લાગ્યું કે કદાચ તેની પત્નીને ખબર પડી જશે કે આ બાળક તેનું નહીં પણ સુનીતાનું છે. પર્દાફાશ થવાના ડરથી શાહુકારે નિર્ણય લીધો. એક દિવસ સુનીતા આખો દિવસ કામ કરીને સાંજે ઘરે પાછી આવતી ત્યારે બાળકોને જોઈને તેની થાકેલી આંખોમાં થોડી ખુશી અને શાંતિ દેખાઈ. પરંતુ સુનીતાના ઘરે પહોંચતા જ તેના બાળકોએ તેને કહ્યું. તેની ગેરહાજરીમાં તે જ કાકા આવ્યા હતા જેમણે તેને એકવાર ખાવાનું અને થોડા પૈસા આપ્યા હતા. આ સાંભળીને સુનીતા થોડી મૂંઝાઈ ગઈ. તેણે પોતાની જાતને પૂછ્યું કે શાહુકાર અહીં કેમ આવ્યા હશે? શું તે તેને કંઈક કહેવા માંગતા હશે? તેમના મોટા પુત્રએ સુનીતાના હાથમાં એક નાનું પેકેટ મૂક્યું અને કહ્યું, માં, કાકાએ આ મને આપ્યું છે. સુનીતાએ બાળકોની સામે પોતાની લાગણીઓ છુપાવવાનો પ્રયત્ન કર્યો. જિજ્ઞાસા અને બેચેની સાથે તેને પેકેટ ખોલ્યું. તેણે અંદર જોયું કે તરત જ કે તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. પેકેટમાં 500 રૂપિયાની નોટના 3 બંડલ હતા. સુનીતા માટે આ કલ્પના બહારની વાત હતી. આ પહેલા પણ શાહુકારે તેને ક્યારેક પૈસાની મદદ કરી હતી, પરંતુ આટલી મોટી રકમ તેના સુધી પહોંચાડવાની આ પહેલી ઘટના હતી. તેના મનમાં વિવિધ પ્રકારના વિચારો આવવા લાગ્યા. શું શાહુકારે તેને તેની વફાદારી માટે આ પૈસા આપ્યા છે કે તેના મનમાં હજુ પણ તેના માટે કોઈ માનવીય લાગણી છે, જેના કારણે તેને બાકીના 2 બાળકોનું ભવિષ્ય સુધારવા માટે તેને પૈસા આપ્યા? દરેક પ્રશ્ન સાથે તેની બેચેની વધતી જતી હતી. બીજા દિવસે જ્યારે સુનીતા વહેલી સવારે કામ પર જવા નીકળી ત્યારે તેની સાથે કામ કરતી એક નોકરાણીએ કહ્યું. સુનીતા તે સાંભળ્યું. શાહુકાર તેના આખા પરિવાર સાથે ક્યાંક દૂર ચાલ્યો ગયો છે, કદાચ તે બીજા કોઈ શહેરમાં સ્થાયી થયો છે. આ સાંભળીને સુનીતાનું દિલ તૂટી ગયું. તેને આઘાત લાગ્યો. તેની આજુબાજુ એક વિચિત્ર મૌન પ્રસરી ગયું. આખા પરિવારની અચાનક વિદાય અને શાહુકાર કંઈ પણ કહ્યા વિના આટલી મોટી રકમ મોકલી દે છે. આ બધાનો અર્થ સ્પષ્ટ હતો. તે સમજી ગઈ હતી કે શાહુકારે તેના પુત્રને તેના જીવનમાંથી હંમેશ માટે દૂર કરી દીધો. તેનો નાનકડો અનુજ તેની નજર સમક્ષ દેખાવા લાગ્યો, જેનો નિર્દોષ ચહેરો જોવા તે દરરોજ સાંજે તેના ઘરની બહાર ઊભી રહેતી હતી. હવે એ નાનું બાળક કદાચ હંમેશ માટે તેની પહોંચથી દૂર જતું રહ્યું હતું. સુનીતાના હૃદયમાં તોફાન ઉઠવા લાગ્યું. દૂરથી પણ અનુજને જોઈને તેને સંતોષ થતો હતો, પરંતુ હવે એ આશા પણ તૂટી ગઈ હતી. તે અને તેનો પુત્ર હંમેશ માટે અલગ થઈ ગયા. કદાચ તેની મમતાનું આ જ પરિણામ હતું. એવું વિચારીને તેણે મનમાં પોતાને સાંત્વના આપી. સમય સાથે સુનીતાએ પણ આગળ વધવાનું નક્કી કર્યું અને બંને બાળકોને સારો ઉછેર આપવાનો સંકલ્પ કર્યો. હવે તેની પાસે પૈસા હતા, તેથી સુનીતાએ તેના બંને બાળકોને સારી શાળામાં દાખલ કરાવ્યા અને પોતે સીવણ અને ભરતકામ શીખવાનું શરૂ કર્યું. થોડા દિવસો પછી તેને એક સિલાઈ મશીન ખરીદ્યું અને ઘરે બેસીને લોકોના કપડાં સીવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેનું કામ આગળ વધવા લાગ્યું અને સુનીતા આર્થિક રીતે સ્વતંત્ર બની ગઈ. તે પોતાના બાળકોનો ખર્ચ પોતે ઉઠાવી શકતી હતી. બીજી તરફ અનુજ સાથે બીજા શહેરમાં શિફ્ટ થયેલા શાહુકાર અને કવિતા શાંતિપૂર્ણ જીવન જીવવા લાગ્યા. સમય તેની પાંખો ફેલાવતો ગયો અને 26 વર્ષ વીતી ગયા. આ 26 વર્ષોમાં ઘણું બદલાઈ ગયું છે. કવિતા હવે ઘરડી થઈ ગઈ હતી. શાહુકારે 2 મહિના પહેલા આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. હવે તેનો પુત્ર અનુજ, જે એક સમયે માસૂમ બાળક હતો, તે 26 વર્ષનો યુવાન બની ગયો હતો. તેણે તેમના સપના અને તેમના વારસાને અકબંધ રાખીને તેના પિતાનો વ્યવસાય સંભાળ્યો. સાથે જ જરૂરિયાતમંદોની મદદ કરવામાં પણ પાછળ ન રહ્યા. તે આ જ હેતુ માટે એક ગો પણ ચલાવતો હતો. આજે અનુજને ઓફિસેથી આવવામાં મોડું થયું. તેની રાહ જોતી બેઠી કવિતાને કંટાળો આવવા લાગ્યો, એટલે તેણે પતિનું કબાટ ખોલીને બેસી ગઈ. તેના પતિની ડાયરી ત્યાં એક ખૂણામાં રાખેલી હતી, તો કવિતાએ તેને ખોલીને વાંચવાનું શરૂ કર્યું. વાંચતા વાંચતા તે પાનાં ફેરવવા લાગી. પછી તેની નજર ડાયરીમાં રાખેલા કાગળ પર પડી, જેના પર લખ્યું હતું, મારી પત્ની કવિતાને સંબોધીને લખેલો પત્ર. કવિતા વાંચવા લાગી. હું હવે થોડો બીમાર રહેવા લાગ્યો છું. ખબર નહીં ક્યારે બોલાવો આવી જાય, પણ એ પહેલા હું મારા દિલ પરનો બોજ હળવો કરવા માંગુ છું. હું એક રહસ્ય જાહેર કરવા માંગુ છું, જે મેં મારા હૃદયમાં વર્ષોથી દફનાવ્યું હતું, કે અનુજ આપણો પોતાનો દીકરો નથી. વાંચતા જ કવિતા પર વીજળી પડી હોય એવું લાગ્યું. તેના હાથ ધ્રુજવા લાગ્યા. થોડીવાર થોભ્યા પછી તેણે ફરીથી વાંચવાનું શરૂ કર્યું. તેની માં સુનીતા છે, બીજું કોઈ નહીં. હા, એ જ સુનીતા, જે આપણા ઘરમાં નોકરાણી તરીકે કામ કરતી હતી, જેથી તે તેના બાળક અનુજને જોઈ શકે. તેથી જ તે આપણા ઘરે નોકરાણી બનીને આવી હતી. તે એક ગરીબ પરંતુ ખૂબ જ સ્વાભિમાની સ્ત્રી હતી.
બાળકના બદલામાં હું તેને પૈસાની થોડી મદદ કરતો. તેના પછી શાહુકારે તે બધા સંજોગો લખ્યા જેમાં તે સુનીતા પાસેથી અનુજને લાવ્યો હતો અને જે મજબૂરીઓને કારણે સુનીતાએ આ બલિદાન આપ્યું હતું. અંતે લખ્યું હતું, પણ આ અપરાધની લાગણી હંમેશા મારા મનમાં રહી કે મેં એક માને તેના પુત્રથી અલગ કરી દીધી હતી. ભગવાન કરે એ ઉમદા સ્ત્રીને દુનિયાની બધી ખુશીઓ મળે. પત્ર પૂરો થયો ત્યાં સુધીમાં કવિતાનું આખું શરીર સૂન થઈ ગયું. અચાનક તે દ્રશ્ય તેની સામે આવ્યું જ્યારે સુનીતા તેના પુત્ર અનુજને તેની છાતી સરસો ચાપીને સ્નેહ આપતી હતી અને તેને ચુંબન કરતી હતી. સુનીતાને તેને ગુનેગાર બનાવીને તેને નોકરી અને ઘરમાંથી કાઢી મૂકી હતી. ઘરની બહાર નીકળતી વખતે સુનીતાની અશ્રુભીની આંખો અને ધ્રુજતા હોઠ કંઈક કહેવા માટે તલપાપડ હતા, પણ કંઈ બોલી ન શકી. તે વેદનાભરી નજરે અનુજને જોઈને જતી રહી હતી. હે ભગવાન, મેં કેટલો મોટો ગુનો કર્યો છે. મેં એક પ્રેમાળ માને ઘણું દુઃખ આપ્યું. આટલું કહેતાં કવિતાની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. માં, તમે અહીં બેઠા છો. મને લાગ્યું કે તમે સૂઈ ગયા હશો, પણ આ શું છે? તમારી આંખમાં આંસુ. અનુજે કહ્યું. એ જ વખતે કવિતાએ પેલી ડાયરીને કબાટમાં રાખી અને ઝડપથી કબાટ બંધ કરી દીધું. પણ અનુજે તેને ડાયરી રાખતા જોઈ લીધી હતી. અરે કંઈ નહીં દીકરા, બસ એ તો એમ જ, પોતાના આંસુ છુપાવતા કવિતાએ કહ્યું. અને પછી કહ્યું, પણ દીકરા, તને આવતા આટલો સમય કેમ લાગ્યો? માં, હું 1 કલાક પહેલા ઘરે પાછો આવવાનો હતો, પણ આવતી વખતે મારી કારની સામે એક વૃદ્ધ આગળ આવી ગયા. મને લાગ્યું કે તેમને મારી ગાડીએ ટક્કર મારી છે. જ્યારે મેં કારમાંથી નીચે ઉતરીને જોયું તો મને ખબર પડી કે તેઓ બેભાન થઈ ગયા હતા. મેં મારી ટીમને બોલાવી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. આ બધા કામોમાં વિલંબ થયો. પુત્ર, તું અને તારી સમાજ સેવા, તું લોકોને મદદ કરવામાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તું તારી સંભાળ પણ રાખતો નથી. ચાલ, તારું હાથ મોઢું ધોઈ લે. હું જમવાનું ગરમ કરીને લઈ આવું છું. આટલું કહીને કવિતા બહાર નીકળી ગઈ. પણ અનુજ સમજી ન શક્યો કે તેની માં કેમ રડતી હતી. એ જ વખતે અનુજે કબાટ ખોલીને ડાયરી કાઢી. ડાયરી ખોલતાની સાથે જ તેને એક પત્ર મળ્યો જેમાં તેના પિતાએ આખું સત્ય લખ્યું હતું. પત્ર વાંચતા જ તેના ચહેરાના હાવભાવ બદલાવા લાગ્યા. દરેક શબ્દ તેના હૃદયને હચમચાવી નાખે તેવું લાગતું હતું. તેના હાથમાંથી તે પત્ર પડી ગયો અને ભરેલી આંખો સાથે શૂન્ય તરફ જોવા લાગ્યો. એટલામાં જ કવિતા અંદર આવી અને દીકરાના હાથમાંનો પત્ર જોઈને તેની આંખો આંસુથી પહોળી થઈ ગઈ. માં, શું આ સાચું છે? હું તમારો પોતાનો દીકરો નથી? અનુજે ધીમા અવાજે પૂછ્યું. પણ કવિતા કંઈ બોલી ન શકી. તેની માને ચૂપચાપ ઊભેલી જોઈને તેને તેના પ્રશ્નનો જવાબ મળી ગયો હતો. પછી તેણે કહ્યું, માં, મારે મારી માને મળવું છે, જેણે મને જન્મ આપ્યો છે. તે ક્યાં મળશે? મને પણ ખબર નથી કે આટલા વર્ષો પછી આપણે તેને ક્યાં શોધીશું. પણ શોધશો તો ભગવાન પણ મળી જશે. બેટા, હું પણ તારી સાથે આવીશ. મારે પણ મારા પાપોનું પ્રાયશ્ચિત કરવું છે. બીજા દિવસે સવારે અનુજ તેની માં કવિતા સાથે તેને જીવન આપનાર માની શોધમાં નીકળ્યો. કવિતા જાણતી હતી કે સુનીતા રેલવે ટ્રેક પાસેની કોલોનીમાં રહેતી હતી, પણ ત્યાં પહોંચ્યા પછી જે કંઈ સામે આવ્યું તે જોઈને બંને ચોંકી ગયા. જ્યારે કવિતા ત્યાં પહોંચી ત્યારે તેણે જે નજારો જોયો તેના હોશ લોકો ક્યાં છે? શું સુનીતા વિશે કોઈ માહિતી છે? જે અહીં રહેતી હતી. અરે મેડમ, ગયા વર્ષે પૂર આવ્યું ત્યારે અડધાથી વધુ કાચા ઘરો પાણીમાં ધોવાઈ ગયા હતા. જેઓ બચી ગયા તે રહેવાસીઓ પણ અન્યત્ર સ્થળાંતર કરી ગયા. સુનીતાની વાત કરીએ તો તેનું જીવન પોતે જ દુઃખનું બીજું નામ હતું. પહેલા તેનો પતિ તેને છોડીને જતો રહ્યો. પછી ખૂબ ગરીબીમાં તેણે તેના બાળકોને ઉછેર્યા અને તેમને ભણાવ્યા. તે રાત દિવસ મહેનત કરતી રહી. તેણે વિચાર્યું કે જ્યારે તેના બાળકો સફળ થશે ત્યારે તેનું ઘર પણ સુખ શાંતિથી પસાર થશે. થોડીવાર રોકાઈને સ્ત્રીએ ઊંડો શ્વાસ લીધો અને ઉમેર્યું, પરંતુ નસીબ તેની સાથે નહોતું. જ્યારે બંને પુત્રો મોટા શહેરમાં ગયા ત્યારે તેઓએ ત્યાં પોતપોતાની દુનિયા સ્થાપી. એવું લાગતું હતું કે તેઓ પોતાની માને ભૂલી ગયા છે, જે ખૂબ જ ઈચ્છાઓ સાથે પોતાના પુત્રોના સુખમાં ભાગીદાર થવાની આશા રાખતી હતી. તેઓએ ક્યારેય તેને પોતાની સાથે રાખવાનો વિચાર પણ કર્યો નહીં. વૃદ્ધાવસ્થા અને માંદગીને કારણે તે એકલી પડી ગઈ. પછી ગયા વર્ષે જ્યારે પૂર આવ્યું ત્યારે તેમનું ઘર પણ ધોવાઈ ગયું હતું. પૂરે ઘણા લોકોના જીવ લીધા હતા. કદાચ સુનીતા પણ તેમાંથી એક હતી. સુનીતા માં, મારી જન્મદાતા, તેણે ઘણું સહન કર્યું અને હું તેની સાથે ન હતો તેનો પુત્ર હોવા છતાં. હું તેના માટે કંઈ કરી શક્યો નહીં. ઓછામાં ઓછું એકવાર ભગવાને મને તેમનાથી મળાવ્યો હોત. માત્ર એકવાર.
ધ્રુજતા અવાજમાં આટલું કહીને અનુજે ઊંડો શ્વાસ લીધો અને તેની આંખમાંથી આંસુ નીકળી ગયા અને તેના ગાલ ભીના કરવા લાગ્યા. તૂટેલા હૃદયે બંને કારમાં બેઠા અને પાછા ઘર તરફ પ્રયાણ કર્યું. હજી ઘરે પહોંચ્યા જ હતા કે અનુજનો મોબાઈલ રણક્યો. હેલો, શું વાત છે? ઠીક છે, હું હમણાં હોસ્પિટલ આવું છું, અનુજે ચિંતિત સ્વરે કહ્યું. શું વાત છે દીકરા, શું થયું? તે માં, જેને રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમની હાલત હજુ પણ સારી નથી. કદાચ તેમને ઘણા દિવસ સુધી કંઈ ખાધું ન હતું. તેમને ઓ નેગેટિવ બ્લડની જરૂર છે, જે ક્યાંય ઉપલબ્ધ નથી અને મારું બ્લડ ગ્રુપ તેમની સાથે મેચ થાય છે. મારે હવે ત્યાં જવું પડશે. હોસ્પિટલ પહોંચ્યા પછી અનુજે રક્તદાન કર્યું. 1-2 દિવસમાં એ વૃદ્ધ માની તબિયતમાં થોડો સુધારો થયો. તેની ખાસ કાળજી લેવા માટે અનુજ તેમને બીજે દિવસે સવારે તેના ઘરે લઈ આવ્યો. જ્યારે કવિતા મંદિરેથી પાછી આવી ત્યારે અનુજે તેની માને વૃદ્ધ માનું ધ્યાન રાખવાનું કહ્યું અને કોઈ કામ માટે બહાર ગયો. કવિતાએ રૂમનો દરવાજો ખોલીને જોયું તો વૃદ્ધ માં હજુ પણ ધાબળો ઓઢીને સૂતા હતા. તેથી કવિતાએ તેને જગાડવાનું યોગ્ય ન લાગ્યું અને દરવાજો બંધ કરી દીધોને બહાર આવી ગઈ. ત્યારે કવિતાના મનમાં એક વિચાર આવ્યો કે હું તેમના માટે થોડો હળવો નાસ્તો બનાવી દઉં છું. થોડીવાર પછી કવિતા નાસ્તા સાથે તેના રૂમમાં પહોંચી અને ધાબળો ઊંચો કર્યો અને કહ્યું, સાંભળો, હું અનુજની માતા છું, ઉઠો, નાસ્તો કરી લો. આટલું કહીને કવિતાએ તેમનો ધાબળો હટાવી દીધો અને તેને ઉપાડીને બહાર બેસાડતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનું મોં ખુલ્લું પડી ગયું. તે સ્ત્રી જેને દુઃખ અને મુશ્કેલીઓએ સમય પહેલા ઘરડી બનાવી દીધી હતી, કવિતાને ખૂબ ધ્યાનથી જોવા લાગી. મેડમ, સુનીતા, તું હજી જીવે છે, કહેતા કવિતાનો અવાજ ધીમો થઈ ગયો. આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મેડમ, તમે, મારો દીકરો ક્યાં છે મેડમ? મારે તેને એકવાર મળવું છે, પછી હું અહીંથી જતી જઈશ, લહેરાતા પાનની જેમ ધ્રુજતા તેણે કહ્યું. એટલામાં જ દરવાજામાંથી અવાજ આવ્યો, તારો દીકરો અહીં છે માં. આ સાંભળતા જ જાણે સુનીતાના ચિંતરેહાલ શરીરમાં અચાનક જીવ આવ્યો. તેણે આશ્ચર્યથી દરવાજા તરફ જોયું. તેની સામે તેનો દીકરો અનુજ ઊભો હતો. માં, હું તમારો દીકરો છું અને હવે હું તમને ક્યાંય જવા નહીં દઉં, અનુજે રડતાં રડતાં કહ્યું અને તરત જ અંદર આવીને સુનીતાને ભેટી પડ્યો. મારું બાળક, મારો દીકરો, શું તું આજે ખરેખર મારી સામે છે? આટલું કહીને સુનીતાએ અનુજનો ચહેરો પોતાના બંને હાથમાં પકડીને તેને ચુંબન કરવા લાગી, જાણે આટલા વર્ષો પછી તેના પુત્રને મળીને તે પાગલ થઈ ગઈ હતી. તેના શ્વાસમાં વર્ષોની ઝંખના, પ્રેમ અને સ્નેહ ભળી ગયા હતા. આભાર મારા ભગવાન, મને મારા બાળક સાથે મળવા બદલ. અનુજ તેના ખોળામાં માથું રાખીને જોરથી રડવા લાગ્યો. માં, હું તમને ક્યારેય નહીં છોડું. હવે આપણે હંમેશા સાથે રહીશું. જાણે સમય થંભી ગયો હતો. સુનીતા અને અનુજની આંખોમાંથી ગંગા અને જમુના વહી રહી હતી. સામે ઊભેલી કવિતા પણ આ દ્રશ્ય જોતી રહી. તેની આંખો પણ આંસુઓથી ભરાઈ ગઈ. તેને એ જોઈને આશ્ચર્ય થયું કે કેવી રીતે માની મમતા અને પુત્રના પ્રેમની આગળ દુનિયાનું દરેક અંતર અને દરેક અવરોધ નાનો બની ગયો. તો તમને વાર્તા કેવી લાગી? જરૂરથી જણાવજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. આવજો.